ફ્રેન્ડ્સ, ગઈકાલે આપણે હ્યુમન રોબોટ પાર્ટ જોયો હતો. એમાં આપણે જોયું કે પ્રેમ ચોપરા રામસિંગ 070 નામનો રોબોટ ખરીદે છે અને એની પાસેથી કેટલાક કામો કરાવે છે. હવે આગળ જોઈએ. Ramsing 070 followed Prem Chopra like a faithful dog when he stopped at Gopal's Jewelers. Ramsing 070 followed શબ્દ છે followed. followed એટલે અનુસરવું. followed એટલે અનુસરવું, આજ્ઞાનું પાલન કરવું. કોની આજ્ઞાનું પાલન કરે છે? પ્રેમ ચોપરા. લાઇક અ ફેથફુલ ડોગ. ફેથફુલ ડોગ એટલે વફાદાર કૂતરાની જેમ. જે રીતે કૂતરો એના માલિકને સંપૂર્ણપણે વફાદાર હોય, એ જ રીતે રામસિંગ 070 રોબોટ પ્રેમ ચોપરાને વફાદાર કૂતરાની જેમ અનુસર્યો. ક્યારે અનુસર્યું? વેન હી સ્ટોપ્ડ એટ ગોપાલ જ્વેલર્સ. જ્યારે પ્રેમ ચોપરા ગોપાલ જ્વેલર્સ દુકાન પાસે ઊભો રહ્યો. Through the glass window he saw a generous display of gold ornaments. Through એટલે માંથી, ગ્લાસ વિન્ડો એટલે કે કાચની બારીમાંથી. he saw એણે જોયું. શું જોયું? જનરસ. જનરસ એટલે ઘણા બધા. આમ તો જનરસ એટલે ઉદાર થાય, અને ડિસ્પ્લે એટલે પ્રદર્શન ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ. ગોલ્ડ ઓર્નામેન્ટ્સ એટલે કે ઓર્નામેન્ટ્સ એટલે ઘરેણાં. ગોલ્ડ એટલે સોનાના. એણે સોનાના ઘરેણાનું પ્રદર્શન જોયું. તમે જોતા હશો કે સોનીની દુકાન હોય તો પેલા કાચની બારીમાં દેખાય એ રીતે ઘરેણાઓ ગોઠવેલા હોય. તો ગોપાલ જ્વેલર્સના અહીંયા પણ ઘણા બધા ઘરેણાઓ એણે ગોઠવેલા હતા. પ્રેમ ચોપરા disappeared around the corner and spoke into remote control softly and clearly. પ્રેમ ચોપરા disappeared એટલે અદૃશ્ય થઈ ગયું. અરાઉન્ડ ધ કોર્નર એક ખૂણામાં. એન્ડ સ્પોક ઇન્ટુ અને બોલ્યો. અ રિમોટ કંટ્રોલ અને રિમોટ કંટ્રોલમાં બોલ્યો. કેવી રીતે બોલ્યો? સોફ્ટલી એન્ડ ક્લિયરલી, ધીમેથી અને સ્પષ્ટ રીતે. પ્રેમ ચોપરા ઝડપથી એક ખૂણામાં અદૃશ્ય થઈ ગયો અને રિમોટ કંટ્રોલની અંદર ધીમેથી અને ઝડપથી બોલ્યો. હવે કોને સૂચના આપી હશે પ્રેમ ચોપરાએ? રામસિંગને. શું સૂચના આપી? પિક અપ અ નેકલેસ એન્ડ હાઇડ. પિકઅપ એટલે ઊંચકી લેવું, કે નેકલેસ ઊંચકી લે. એન્ડ હાઇડ એટલે છુપાડવું, કે નેકલેસ ઊંચકી લે અને એને છુપાડી દે. નો નોઇઝ સાથે બીજી સૂચના આપી, અવાજ ન કરીશ. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. ઇન્ફોર્મેશન એટલે કે માહિતી. કઈ માહિતી? કે આ રીતે નેકલેસ ઉપાડ્યો છે એ માહિતી. નોટ ટુ બી રિવીલ્ડ. રિવીલ્ડ એટલે જાહેર કરવું, કે માહિતી ત્યારે કોઈને જણાવવાની નથી, જાહેર કરવાની નથી. ટોપ સિક્રેટ એકદમ રહસ્ય છે. અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ. અધરવાઇઝ એટલે નહીં તો આઈ વિલ ડિફ્યુઝ, હું ડિફ્યુઝ કરીશ. શું ડિફ્યુઝ કરીશ? તારી સિસ્ટમ. આપણે જાણીએ છીએ કે રોબોટ એક મશીન છે અને એ મશીન એક સિસ્ટમ, એમાં એક યંત્ર હોય એનાથી ચાલે છે. તો પ્રેમ ચોપરાએ રામસિંગને ધમકી આપી કે જો તું આ માહિતી જાહેર કરશે, તું એ રહસ્ય નહીં રાખશે, તો હું તારી સિસ્ટમને ડિફ્યુઝ કરી નાખીશ, બગાડી નાખીશ. હી થ્રીએટન્ડ એટલે ધમકી આપી. કોણે ધમકી આપી? પ્રેમ ચોપરાએ. કોને ધમકી આપી? રામસિંગને. તો પ્રેમ ચોપરાએ રામસિંગને ધમકી આપી કે નેકલેસ શું ધમકી આપી? કે આ તારે જે નેકલેસ ઉપાડ્યો છે વાત કોઈને કહેવાની નથી
અને જો તું કહેશે તો હું તારી સિસ્ટમને બગાડી નાખીશ. Ramsing 070 moved inside the shop, close to the counter. His metallic palm extended forward silently, and a necklace went into the storage unit without a clink or a jingle. Nobody took notice. Ramsing 070 moved inside the shop. Inside એટલે અંદર. અને Ramsing 070 દુકાનની અંદર ગયો. માલિકની આજ્ઞા થઈ એટલે દુકાનની અંદર ગયો. ક્લોઝ ટુ ધ કાઉન્ટર અને કાઉન્ટરની પાસે ગયો. હિઝ મેટાલિક પામ, મેટાલિક એટલે ધાતુનો, મેટાલિક એટલે ધાતુનો અને પામ એટલે હથેળી, અને એની ધાતુની હથેળી એક્સટેન્ડેડ લંબાવી, ફોરવર્ડ એટલે આગળ, સાયલેન્ટલી એટલે ધીમેથી, અને એણે પોતાની ધાતુની હથેળી ધીમેથી આગળ લંબાવી. એન્ડ અ નેકલેસ વેન્ટ ઇન્ટુ ધ સ્ટોરેજ યુનિટ, અને જે નેકલેસ હતો એ રોબર્ટની પાસે એક ખિસ્સું જેવું, સ્ટોરેજ યુનિટ મતલબ જ્યાં બધી વસ્તુઓ મૂકવાની પાસે, એમાં જતો રહ્યો. વિધાઉટ અ ક્લિંક, ક્લિંક એટલે ધાતુના રણકારનો અવાજને, ધાતુનો જે રણકાર અવાજ થાય એને રણકાર કહેવાય. તો અહીંયા ક્લિંક ઓર અ જિંગલ, આ ક્લિંક અને જિંગલ મીન્સ રણકાર. સેજ પણ પેલા નેકલેસ ઉઠાવવાનો અવાજ નહીં આવ્યો. એન્ડ નો બડી ટુક નોટિસ, અને કોઈએ પણ એ વાત ધ્યાનમાં ન લીધી. કઈ વાત ધ્યાનમાં નહીં લીધી? કે રામસિંગે પેલો સોનાનો નેકલેસ ઉઠાવ્યો. ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક ટુ ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રિસિયસ સ્ટોન્સ, the shoplifting went on for some day without any trace of anxiety and recognition in the beginning. From expensive antique, expensive એટલે મોંઘામાં મોંઘા, એક્સપેન્સિવ એટલે કિંમતી, એન્ટિક, એન્ટિક એટલે જૂનું, પ્રાચીન. એન્ટિક આપણે કહીએ ને એન્ટિક વસ્તુ, એન્ટિક વસ્તુ મતલબ પ્રાચીન, જૂની, પુરાણી વસ્તુઓ, અને જે કદાચ બહુ જૂની હોય તો એની કિંમત તેટલી વધારે હોય. તો મોંઘી અને જૂની વસ્તુઓથી માંડીને ઓર્નામેન્ટ્સ, ઘરેણાઓ, એન્ડ પ્રિસિયસ સ્ટોન, પ્રિસિયસ એટલે કિંમતી, સ્ટોન્સ એટલે પથ્થરો મતલબ રત્નો, અને કિંમતી રત્નો શું ઉપાડતો રામસિંગ? શું કરવા લાગ્યો? તો પ્રાચીન વસ્તુઓ, ઘરેણાઓ અને કિંમતી પથ્થરો. ધ શોપલિફ્ટિંગ, શોપલિફ્ટિંગ એટલે દુકાનમાંથી ઉઠાંતરી, દુકાનમાંથી ઉઠાંતરી વેન્ટ ઓન ચાલુ રહી. ફોર સમ ડેઝ થોડા દિવસો સુધી. વિધાઉટ એની ટ્રેસ ઓફ એન્ઝાયટી એન્ડ રેકોગ્નિશન ઇન ધ બિગિનિંગ. એની ટ્રેસ ઓફ એન્ઝાયટી કે કોઈ પણ જાતની ચિંતાનો વિષય નહીં બન્યું. રેકોગ્નિશન કોઈને પણ ખ્યાલ નહીં આવ્યો. ઇન ધ બિગિનિંગ શરૂઆતમાં, મતલબ દરેક દુકાનમાં જઈને રોજની એક વસ્તુ ઉઠાવે. હવે એક વસ્તુ ઉઠાવે એટલે શરૂઆતમાં તો કોઈને ખ્યાલ નહીં આવ્યો કે દુકાનમાંથી આ વસ્તુ ગઈ. બટ ધ કન્ફ્યુઝડ રિએક્શન ઓફ ધ શોપ ઓનર્સ ગ્રેજ્યુઅલી બીકેમ લાઉડર. બટ પરંતુ ધ કન્ફ્યુઝડ એટલે મૂંઝવાયેલા, રિએક્શન એટલે પ્રતિભાવો, શોપ ઓનર્સ એટલે દુકાનના માલિકોના, ગ્રેજ્યુઅલી ધીમે ધીમે, બીકેમ લાઉડર વધતા ગયા. આમ તો લાઉડર એટલે મોટું થાય, પણ અહીંયા વધતા ગયા. ધીરે ધીરે જે દુકાનના માલિકો છે એમને શરૂઆતમાં એક વસ્તુનો ખ્યાલ નહીં આવ્યો, પરંતુ પછી એમને થોડું લાગ્યું કે દુકાનમાંથી અમુક વસ્તુઓ નથી, એટલે એમના એ કન્ફ્યુઝ, મૂંઝવાયા, અને એમના પ્રતિભાવો ગ્રેજ્યુઅલી એટલે ધીમે ધીમે વધતા ગયા. અનઅવેર પ્રેમ ચોપરા વેન્ટ ઓન વિથ હિઝ shoplifting spree until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue Robert. પ્રેમ ચોપરા વેન્ટ ઓન વિથ હિઝ shoplifting. હવે પ્રેમ ચોપરાને તો એવું જ હતું કે કોઈને ખબર જ નથી પડતી. હી વોઝ અનઅવેર, અનઅવેર એટલે ખ્યાલ ન હોવો.
એને ખ્યાલ જ નહીં આવ્યો કે હવે દરેક દુકાનદારને ખબર પડવા માંડી કે એ લોકોની દુકાનમાંથી કોઈક ને કોઈક વસ્તુઓ જાય છે. પણ પ્રેમ ચોપરાને આ વાતની જાણ નહીં થઈ. એને તો લાગ્યું કે કોઈને ખબર જ નથી પડતી. વેન્ટ ઓન, એને ચાલુ જ રાખ્યું. વિથ હિઝ શોપ લિફ્ટિંગ, શું ચાલુ રાખ્યું? દુકાનમાંથી ઉઠાંતરી. કોના દ્વારા? રોબર્ટ દ્વારા. અને એણે આ રીતે દુકાનમાંથી ઉઠાંતરી ચાલુ જ રાખી. અન્ટિલ, ક્યાં સુધી? અન્ટિલ અ યંગ ફ્રૂટ વેન્ડર, વેન્ડર એટલે ફેરીઓ અથવા ફ્રૂટ વેચવાવાળો, એક ફ્રૂટ વેચવાવાળો નોટિસ્ડ, એણે જોયું કે એન એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ, કે અફઘાની ગ્રેપ્સ જે ખૂબ જ મોંઘી હોય એનો એક ઝુમખો ડિસઅપિયરિંગ, અદૃશ્ય થયો. ઇનસાઇડ મેટેલિક બ્લુ રોબર્ટ, કોની અંદર? ભૂરા કલરના રોબર્ટની સ્ટોરેજ યુનિટમાં. The incident was related all over, and no sooner had they heard than the small shopkeepers recalled the presence of a metallic blue robot in the shops before their valuables were missing. The incident was related એટલે વર્ણન થવું, અને આ ઇન્સિડન્ટનું વર્ણન બધે એણે કર્યું. કોણે? પેલા ફ્રૂટ વેન્ડરે, પેલા ફ્રૂટ વેચવાવાળાએ આ પ્રસંગની વાત બધે કરી. એન્ડ નો સુનર મતલબ એક ક્રિયા પૂરી થાય ને તરત જ બીજી ક્રિયા શરૂ થાય ત્યારે નો સુનર ધેનની વાક્ય રચના વપરાય. તો જેવી આ વાત, જેવું એણે જોયું કે પેલા બ્લુ કલરના રોબર્ટે એક અફઘાની ગ્રેપ સંતાડી અને તરત જ આ જ પ્રસંગ પેલા ફ્રૂટ વેન્ડરે બધે ફેલાવી દીધો. એન્ડ નો સુનર હેડ ધે હર્ડ, અને જેવો બાકીના દુકાનદારોએ આ વાત સાંભળી, સમ શોપકીપર રિકોલ્ડ, કેટલાક દુકાનદારોએ યાદ કર્યું, પ્રેઝન્સ ઓફ અ મેટેલિક બ્લુ રોબર્ટ ઇન ધ શોપ. પ્રેઝન્સ એટલે હાજરી. તો કેટલાક દુકાનદારોએ યાદ કર્યું કે એમના દુકાનમાં પણ પેલો બ્લુ કલરનો રોબર્ટ આવ્યો. બિફોર ધેર વેલ્યુએબલ્સ એટલે કિંમતી સામાન, વર મિસિંગ, એમની કિંમતી વસ્તુઓ ખોવાય એ પહેલાં એમની દુકાનમાં આ બ્લુ કલરનો રોબર્ટ આવી ગયો હતો. મતલબ હવે બધાને ખાતરી થઈ ગઈ કે જે પણ દુકાનમાંથી વસ્તુઓ ગઈ એ વસ્તુઓ કોણે લીધી હતી? રોબર્ટે. ધીસ ઇન્ફોર્મેશન વોઝ રીચ્ડ ટુ ધ પોલીસ હેડક્વાર્ટર્સ ઇન નો ટાઈમ. ઇન નો ટાઈમ મતલબ તરત જ. અને આ માહિતી પોલીસ સ્ટેશનમાં પહોંચી ગઈ થોડા જ સમયમાં. વન ડે પ્રેમ ચોપરા ગાઈડેડ રામસિંગ 070 to ઝવેરી બ્રધર્સ ફોર લિફ્ટિંગ પ્રિસિયસ જેમ્સ. વન ડે, એક દિવસ, પ્રેમ ચોપરા ગાઈડેડ, પ્રેમ ચોપરાએ માર્ગદર્શન આપ્યું. કોને? રામસિંગને. ક્યાં લઈ ગયો? ઝવેરી બ્રધર્સ. મતલબ દુકાનદારોને તો ખબર પડી ગઈ હતી, પણ પ્રેમ ચોપરાને ખ્યાલ નહોતો કે દુકાનદારોને એ વાતની ખબર પડી ગઈ કે રોબર્ટ બધું લઈ લે છે. એટલે પ્રેમ ચોપરાએ રામસિંગ 070ને ઝવેરી બ્રધર લઈ ગયો ફોર લિફ્ટિંગ પ્રિસિયસ જેમ્સ. શાના માટે? તો કિંમતી વસ્તુઓ ઉપાડવા માટે, ઘરેણાં ઉપાડવા માટે, રત્નો ઉપાડવા માટે. ધ પોલીસ વોઝ વેઇટિંગ ઇન રેડીનેસ એન્ડ ધ કોમ્પ્યુટરાઇઝ કેમેરા કેપેબલ ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ ક્લિક્ડ હિમ ઇન ધ એક્ટ. ધ પોલીસ વોઝ વેઇટિંગ ઇન રેડીનેસ. રેડીનેસ એટલે તૈયારી. હવે આ વાત તો પોલીસને ખબર જ પડી ગઈ, કારણ કે બધા દુકાનદારોએ પોલીસને કમ્પ્લેન કરી હતી, એટલે પોલીસો તૈયાર જ હતા. એન્ડ ધ કોમ્પ્યુટરાઇઝ કેમેરા અને કોમ્પ્યુટરવાળા કેમેરા કેપેબલ ઓફ સક્ષમ હતા સ્પ્લિટ સેકન્ડ ઓફ રેકોર્ડિંગ, એક સેકન્ડનું રેકોર્ડિંગ કરતા હતા. ક્લિક્ડ હિમ ઇન એક્ટ, અને એ કોમ્પ્યુટરાઇઝ કેમેરાઓએ રામસિંગને ચોરી કરતા પકડી લીધો. રામસિંગ રોબોટ વોઝ કોટ. રામસિંગ પકડાઈ ગયો. બટ પ્રેમ ચોપરા ફ્લેડ એટલે ભાગી ગયો. ફ્લીડનું ભૂતકાળ. પ્રેમ ચોપરા ત્યાંથી ભાગી ગયો. એઝ સૂન એઝ હી સો થ્રુ ધ બાયનોક્યુલર ટુ પોલીસ પર્સન્સ નોટિંગ ડાઉન રામસિંગ્સ લાઇસન્સ નંબર પ્રિન્ટેડ ઓન હિઝ મેટેલિક નેક. પણ પ્રેમ ચોપરા ભાગી ગયો. ક્યારે ભાગી ગયો? જેવું એણે બાયનોક્યુલરમાંથી જોયું કે બે વ્યક્તિઓ રામસિંગનો
લાઇસન્સ નંબર નોંધી રહેતી અને એ નંબર ક્યાં હતો? ઓન હિઝ મેટાલિક નેક, એના ગળા ઉપર. પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ. હવે પ્રેમ ચોપરાને એના ઘરેથી પકડવામાં આવ્યો હતો. પ્રેમ ચોપરાને શા માટે પકડવામાં આવ્યો મિત્રો? એઝ ધ ઓનર ઓફ રામસિંગ 070 ધ થીફ. કારણ કે રામસિંગ 070 જે ચોર હતો એનો માલિક હતો. મિત્રો અહીંયા યાદ રાખો કે રામસિંગ એ રોબર્ટ છે, એટલે જાતે ચોરી નહોતો કરતો, એને કરાવવામાં આવતી હતી. એટલે પ્રેમ ચોપરાને શા માટે પકડ્યો? કારણ કે રોબર્ટનો એ માલિક હતો, પરિણામે એને પકડી લેવામાં આવ્યો.